મહેસાણાના કડીના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ફોર્મ ભરતા પહેલા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલને તેઓ મળવા માટે પહોંચ્યા હતા। રાજેન્દ્ર ચાવડાના નામની જાહેરાત થતાં જ જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશનભાઈ પટેલના અધૂરા કાર્યો તેમણે પૂરા કરવાની નેમ લીધી છે। 1981 થી તેઓ કાર્યકર તરીકે કામ કરતા આવ્યા છે પાર્ટીમાં, ત્યારે કાર્યકરની કદર કરાતા ચાવડાએ પાર્ટીનો આભાર પણ વ્યક્ત કર્યો છે। 68 દાવેદાર પૈકી મારી પસંદગી કરવા બદલ તેમણે પક્ષના નેતાઓનો આભાર પણ માન્યો। ફોર્મ ભરતા પહેલા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલને મળવા માટે રાજેન્દ્ર ચાવડા પહોંચ્યા હતા। વિધાનસભાની કડી બેઠક ઉપર પેટા ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડા ઉપર પસંદગી ઉતારી છે। રાજેન્દ્રભાઈ આજે ફોર્મ ભરે પહેલાં વિનોદભાઈને મળ્યા। વિનોદભાઈની સાથે અહીંયા વર્ષાબેન પણ છે અને આજે કુંડાળ ગામ છે, કુંડાળ ગામના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો તમામને મળ્યા અને ત્યારબાદ તેઓ કાર્યાલય મધ્યસ્થ કાર્યાલય પહોંચશે અને ત્યાંથી તેઓ ઉમેદવારી નોંધાવવા માટે જવાના છે। તો આ દ્રશ્યો છે કે જ્યારે રાજેન્દ્ર ચાવડા કે જેમણે 1985માં એક વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હતા, એટલે અનુભવ પણ છે।